નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। એટલે કે એનામાં ઇમ્યુનિટી ઓછી હોય, જેને યોગ્ય પોષણ ન મળતું હોય એવી વ્યક્તિઓમાં ટીબી થઈ શકે। અને જો ટીબીની દવા ચાલુ કર્યા પછી પણ જો પોષણ સમયસર મેં વાત કર્યું છે કે લગભગ છેલ્લે 3 ઇંચથી કન્ટિન્યુઅસલી કોઈને કોઈ સેવા ક્ષેત્રમાં લોકો કામ કરી રહ્યા છે। આથી આગળની રીતના લગભગ આપણે બ્લડ ડોનેશન કેમ્પમાં ભેગા થયા અને આજે આપણે એનાથી આગળની વખતે પણ નિશ્ચય મિત્ર તરીકે જોડાયા સતત આ ત્રીજી તો હું મારી વિટનેસ તરીકે મૂકું છું। એટલે ખાસ દાતાઓનો આભાર છે અને સતત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા રહીને કામ કરે છે એના માટે ખાસ એમનો અમે વિભાગ તરફથી હું આભાર માનું છું અને બધા અમને જે છે વધુ ને વધુ આવા નેક્સ્ટ કામ કરવાની પ્રેરણા આપતા રહે એવી આશા છે। ખાવાનું કીધું 6 મહિનાનો કોર્સ ચાલ્યો, અત્યારે એને જળમૂળથી બીબી નીકળી ગઈ ને અત્યારે હાલમાં એ મક્કા અને મદીના ઉમરા શરીરમાં ગયા છે। બહુ સરસ એની તબિયત છે। હકીકતમાં આપણે ડૉક્ટરના કીધા પ્રમાણે આપણે ટ્રેક રાખી અને આપણે ચાલીએ તો ટીબી 0 થઈ શકીએ છીએ એટલે આપણે તંદુરસ્ત થઈ શકીએ। બીજું કે અમારો જે આ મિશન છે સુવિધાઓ દેશના, તો દર વર્ષે એવા દર મહિને એટલે વર્ષમાં 12 એવા પ્રોગ્રામ હોય છે અલગ અલગ વિસ્તારમાં। હાલમાં કઈ રમજાનમાં જ અમે ચાપલ માતા તાંદુ આખા જે ગરીબો બેઠા છે એ બધાને રાશન કીટ વિતરણ કર્યું હતું। અત્યારે વીકીને આવો તો ને